નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારું નામ રાજવીર છે અને હું 24 વર્ષનો છું. 2 વર્ષ પહેલાં આ ઘટના બની હતી, જ્યારે હું વીરપુરમાં એક બિલ્ડિંગમાં રૂમમાં રહેતો હતો અને કામ કરતો હતો. હું પહેલા માળે રહેતો હતો અને સામેની જ બિલ્ડિંગમાં રિયા નામની ભાભી ફ્લેટમાં રહેવા આવી હતી. તેમની એક છોકરી પણ હતી. જ્યારે મેં ભાભીને પહેલી વાર જોઈ ત્યારે મને લાગતું નહોતું કે તેના લગ્ન થયા હશે. મેં તેમને પહેલી વાર જોયા ત્યારથી મારું મન તેના તરફ ખેંચાઈ ગયું. ભાભી તેની છોકરીઓ સાથે એકલી રહેતી હતી. તેના પતિ મહિનામાં 2 વાર જ આવતા હતા, એટલે હું સમજી ગયો કે ભાભીને પણ આનંદ કરવાનું મન થતું હશે. ભાભી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. ભાભી રોજ સવારે હોસ્પિટલ જવા નીકળે છે. તે જ સમયે મારા કામ પર હું પણ નીકળતો. જ્યારે ભાભી ઘરે પરત ફરતી ત્યારે હું એ સમયે જ ઘરે પરત ફરતો. થોડા દિવસ આમ જ ચાલ્યું. ભાભી પણ સમજી ગયા કે હું એમને વારંવાર જોયા કરું છું. આમ જ 2 મહિના વીતી ગયા. ઉનાળાના દિવસો આવી ગયા. ભાભીએ તેની નાની છોકરીને તેના દાદા સાથે મોકલી દીધી. હવે ભાભી ઘરમાં સાવ એકલી હતી. એક દિવસ હું ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે તે ગેટ પર ઊભી હતી. ભાભીએ મને બોલાવ્યો અને કહ્યું, મારો ફોન કામ નથી કરતો, તમે એક નજર કરશો? હું પહેલેથી જ ભાભીને મળવાની તક શોધી રહ્યો હતો. મેં ભાભી સાથે આ પહેલાં પણ ઘણી વાર વાતચીત કરી રહી હતી, પરંતુ તેની સાથે હંમેશા કોઈને કોઈક વ્યક્તિ હાજર રહેતું હતું. મેં કહ્યું, ભાભી, હું કપડાં બદલી આવું છું. હું મારા રૂમમાં આવ્યો. મેં કપડાં બદલ્યા. ફ્રેશ થઈને ભાભીના ઘરે ગયો. મેં જઈને બેલ વગાડીને ભાભીએ દરવાજો ખોલ્યો. હું અંદર જઈને સોફા પર બેસી ગયો. થોડી વાર પછી મેં તેનો ફોન રિપેર કર્યો. પછી ભાભી મારા માટે ખાવા પીવા માટે કંઈક લઈને આવ્યા. પછી હું ચા પીતો રહ્યો અને ભાભીને જોતો રહ્યો. મેં થોડી વાર બેઠા અને વાતો કરી. મેં ભાભી પાસેથી તેનો નંબર પણ લીધો ને કહ્યું કે જો તમારે કંઈ પણ કામ હોય તો મને ફોન કરો. પછી હું મારા ઘરે આવી ગયો. રાત્રે લગભગ 10 વાગે ભાભીએ મને મારો આભારનો મેસેજ કર્યો. ત્યારે જ મને સમજાયું કે મારું કામ થઈ શકે છે. પછી અમે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. તે એકલી હતી અને હું પણ. રાત્રે લગભગ 11 વાગ્યા સુધી વાતચીત ચાલી રહી હતી. પછી મેં કહ્યું, ચાલો હવે સૂઈ જઈએ, રાત બહુ થઈ ગઈ છે. તો તેણે કહ્યું, હું એકલી સૂઈ શકતી નથી, મને બીક લાગે છે, તમે અહીંયા આવો ને સૂવો. પછી હું ત્યાં ગયો. ભાભીના ઘરે એક જ પથારી હતી, કારણ કે તે એકલી રહેતી હતી. જ્યારે મેં ભાભીને પૂછ્યું, એક જ પથારીમાં સૂવાનું છે? તો ભાભીએ કહ્યું, હા, કોઈ વાંધો નથી, તેમાં 2 લોકો આરામથી સૂઈ શકે છે. હું પણ તેની સાથે સૂઈ ગયો. રાતના 2 વાગ્યા હતા. ભાભી મારી બાજુમાં સૂતા હોવાથી મને ઊંઘ નથી આવતી. મેં થોડી હિંમત કરીને મારો હાથ આગળ કર્યો તો ભાભી હલવા લાગ્યા અને મેં મારો હાથ પાછો ખેંચી લીધો. હું તેનાથી ડરવા લાગ્યો. ભાભીએ કાંઈ કહ્યું નહીં. ભાભીએ મારી સામે જોઈને પૂછ્યું, શું થયું? શું તમને ઊંઘ નથી આવતી? મેં કહ્યું, ના, મને ઊંઘ નથી આવતી. ભાભીએ કહ્યું, હવે સૂઈ જાઓ, રાત બહુ થઈ ગઈ છે. આટલું કહીને ભાભી ફરી સૂઈ ગયા. ભાભી જલ્દી સૂઈ ગયા, તેથી મેં મારું કામ શરૂ કર્યું. થોડી વાર પછી મને સમજાયું કે ભાભી જાગી ગયા છે. મેં તેમના કાનમાં પૂછ્યું, તમે જાગ્યા છો? ભાભીએ ધીમેથી કહ્યું, હા પાડી, અને હું ખૂબ ખુશ થઈ ગયો. પછી બીજા દિવસે સવારે 9 વાગ્યા મારી આંખ ખોલી. ભાભી મારા માટે ચા તૈયાર કરીને લાવી. ભાભી ખૂબ ખુશ દેખાતી હતી. મેં પૂછ્યું, તમને મજા આવી? હા, મજા આવી. પછી થોડા જ સમય પછી હું મારા ઘરે પાછો આવ્યો. તે દિવસથી હું રોજ ભાભીના ઘરે જવા લાગ્યો અને અમે રોજ મજા કરતા હતા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.